હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ડીડી અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલ ગુજરાત પોલીસ ભરતી લઈને સૌથી મોટી અપડેટ, જેમાં ભરતી અંગે આપણે વાત કરવાના છીએ। જેમાં ફેક કોલ લેટર લઈને એક વિદ્યાર્થી પહોંચ્યો હતો મિત્રો ગ્રાઉન્ડમાં, પરંતુ સૌથી મોટી ઘટના બની ગઈ છે મિત્રો। તે શું કર્યું છે વિદ્યાર્થી સાથે મિત્રો, શું ભરતી બોર્ડ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે મિત્રો, અને શું ભરતી બોર્ડે તેને બેન માર્યું છે તેની ઉપર કે શું કર્યું છે, હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું મિત્રો। એ પહેલાં તમે નવો હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। તો ચાલો વાત કરીએ મિત્રો। તો હાલ એક વિદ્યાર્થી હતો મિત્રો, જેને પોલીસ ગ્રાઉન્ડને નહોતું, પરંતુ એના પિતાના ડર એટલે બીકના કારણે તેણે ફેક ડમી કોલ લેટર બનાવ્યું અને ડમી કોલ લેટર બનાવી તે ગ્રાઉન્ડમાં પહોંચ્યો હતો, જ્યાં ભરતી ચાલી રહી હતી, ભરતી બોર્ડની પ્રક્રિયા, ત્યાં પહોંચ્યો અને ત્યારબાદ ત્યાં જઈને ફેક ડમી કોલ લેટર બતાવ્યું મિત્રો એને, પરંતુ તેને એન્ટ્રી તો મળી ગઈ હતી મિત્રો, પરંતુ અંદર જ્યાં વેરીફાઈ કરવા લઈ ગયા ત્યાં ખબર પડી ગઈ, એટલે કે જાહેર કરવામાં આવ્યું કે આ ડમી કોલ લેટર છે। ડમી કોલ લેટરના કારણે તેને પકડવામાં આવ્યો મિત્રો, અને તેની વાહે કાર્યવાહી થઈ મિત્રો। ત્યારે કાર્યવાહીમાં ખબર પડી કે પોતાના ભાઈબંધના નામે એક કોલ લેટર અહીંયા બનાવ્યું મિત્રો, અને તેમાં તેનો ફેક કોલ લેટરનો ફોટો બનાવી પોતે કોલ લેટર લઈને ગયો હતો, અને એ કોલ લેટર લઈને જવાનું કારણ તેના પિતાનો ડર, એટલે કે એના પિતાજીના ખીજાવાના બીકે આવું કોલ લેટર લઈને ગયો હતો મિત્રો, એવું હાલમાં કહેવામાં આવી રહ્યું હતું મિત્રો। અને મિત્રો તમે પણ આવી ભૂલ ન કરતા મિત્રો। ફોર્મ ન ભર્યું હોય તો એમ જ રાખજો નથી ભર્યું, અને મિત્રો ભર્યું હોય તો અવશ્ય દેવા જઈજો, અને આવા ખોટા કાયદા કાનૂનનો તમે ભંગ ન કરતા મિત્રો। તો મને 3 વર્ષનું બેન પણ તમને લાગશે આવું જો કરશો તો, પરંતુ આ વિદ્યાર્થી સાથે શું કર્યું છે કાંઈ નિર્ણય નથી આવ્યો મિત્રો। આવશે એટલે આપણે અપડેટ આપી દઈશું મિત્રો। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રોને સંદેશ કે તમે આવી ભૂલ ન કરતા, જેથી કરી તમારે 3 વર્ષ માટે બેન થવું પડે, અને આગળ આવતી ગમે ભરતી તમે ન કરી શકો, જેથી કરી આવું કોઈ જ તમે ભૂલ ન કરતા। એટલે ખોટી યુવકે આ તો ખોટા પ્રયાસો કર્યા હતા મિત્રો, પરંતુ તમે પ્રયાસો આવા ન કરતા મિત્રો, જેથી કરી ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ પગલાં લેવાતા હોય છે મિત્રો। તે પગલાંમાં કેટલી પણ કલમો લાગતી હોય છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમે પણ ભૂલ ન કરતા। તો હાલ આ ડમી કોલ લેટરમાં આવા જ અપડેટ મળતી રહેશે મિત્રો, અને આવા ડમી કોલ લેટર વિદ્યાર્થી સાથે શું કર્યું છે તે નેક્સ્ટ વિડીયો હું તમને બતાવી દઈશ મિત્રો। તો એ પહેલાં જો તમે નવો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો મિત્રો। તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।